તો મિત્રો આજે અમે આપણા પનોલી હલકાનો ઇસ્તીમાય પ્રોગ્રામ છે 14, 15 અને 16. તો માશાલ્લાહ આપણા તટકેશ્વર ખાતે કેન્ટીનની જિમ્મેદારી છે અને અમારા તટકેશ્વરના નવયુવાઓ માશાલ્લાહ ખિદમતમાં પહોંચી ગયા છે. આજરોજ અમારા મિત્રો સાથે અમે ખિદમત માટે જઈ રહ્યા છે કેન્ટીનની. તો દુઆ કરજો, અલ્લાહ અમારી ખિદમતને કબૂલ કરે. इस वास्ते सब जानो माल वक्त है कुर्बान। अल्लाह की बात लेके फिरे साहिब ईमान, तबलीग वाले शान तेरी सबसे आली शान। अल्लाह की बात लेके फिरे साहिब ईमान, तबलीग वाले शान तेरी सबसे आली शान। अल्लाह की बात लेके फिरे साहिब ईमान। वहदत के परस्तार को ना छेड़ ए दुनिया, तौहीद के सालार को ना छेड़ ए दुनिया। वहदत के परस्तार को ना छेड़ ए दुनिया, तौहीद के सालार को ना छेड़ ए दुनिया। मत छेड़ के ये लोग हैं अल्लाह के मेहमान। अल्लाह की बात लेके फिरे साहिब ईमान, तबलीग वाले शान तेरी सबसे आली शान। अल्लाह की बात लेके फिरे साहिब ईमान। ईमान की ग़िज़ा तबलीग जवान, रूहानी दवा तबलीग जवान, एक राह वफा तबलीग जवान। अल्लाह की रजा। अस्सलामुअलैकुम. तो આપણે આજે તટકેશ્વર જે કેન્ટીનની ખિદમત આપણે ઇસ્તીમાના અંદરમાં જે સોંપી છે તો માશાલ્લાહ આપણે આવી ગયા છે. તો આપણા જિમ્મેદાર સાથી છે, જેવી રીતના 3 માણસને જિમ્મેદારી આપી છે. આપણે એક જાવીદભાઈ છે, હનીફભાઈ કાજી છે અને યાકુબભાઈ નાખુદા. તો જાવીદભાઈ, કેવું કામકાજ કેવું ચાલી રહ્યું છે? અલ્હમ્દુલિલ્લાહ, માશાઅલ્લાહ. બહુ આ રીતના આપણા નવજવાન સાથીઓ ખિદમત કરી રહેલા છે. ખિદમત તો એવી છે કે રાતના ખૂટા બી નથી. બરાબર. રાતને દિવસ બિચારા કોઈક મસાલો દળે, કોઈ આડુ લસણ છોલે, જેવી રીતના આ લોકો હમણાં માવા પેક કરેલા છે. ખિદમતની અંદરમાં તારીફે કાબિલ છે. બરાબર. તટકેશ્વરના છોકરાઓ, નવી નગરીના નવજવાનો અને ગામના બીજા બધા બી બહુ બધા સાથીઓ બધા આવેલા છે. બધાને આપણે દિલથી સેલ્યુટ કરીએ છીએ કે જ્યારે પણ કામ પડે એ લોકો દોડીને આવી જ જાય છે. તો આપણે જાવીદભાઈ, આપણે કેન્ટીનના અંદરમાં જમવાનું કે પછી ચા પાણી હું આપણે પબ્લિકને જણાવો, હું મળશે આપણી તટકેશ્વરની જે કેન્ટીન છે તેના અંદર? અંદરમાં આપણે પ્રોફેશનલ ભઠિયારો રોકેલો છે. બરાબર. માંગરોળના સાકીરભાઈ, એના અંદરમાં ખીમો પાઉં બનાવે, ગોશ રોટી સવારના નાસ્તામાં, સવારના નાસ્તામાં, ખીર છે, પછી ચાય છે, ભજીયા છે, હલીમ છે, આમલેટ છે. મતલબ ઘણી બધી આઈટમો બનાવતા છે અને એ આઈટમ બનવા પછી સમજી લો ને કે 10-15 મિનિટમાં સટાક દઈને પૂરું બી થઈ જાય. વ્યાજબી ભાવ બી હશે ને જાવીદભાઈ? ખાલી 30 રૂપિયામાં ખીમો પાઉં, બરાબર. 30 રૂપિયામાં ગોશ રોટી, હલીમ બરાબર. નોર્મલ છે. આ તો એક ખિદમતની નિયતથી કેન્ટીન ખોલેલી છે. બરાબર. તો ખિદમત જ કરી રહ્યા છે. 5 રૂપિયામાં ચા, મોટા કપ અને હાથે બિસ્કીટ બી. બરાબર. તો અંદરમાં જાવીદભાઈ એવું સાંભળવામાં આવેલું છે કે આ એક ભાઈ, એક મુસ્લિમ ભાઈ તરફથી છે અને બધો જે મતલબ કે જે કંઈ આપણા કેન્ટીનના અંદરમાં નફો થાય તો આપણે ઇસ્તીમાના અંદરમાં આપવાનું, કે પછી જે કંઈ ખોટ થાય તો તે ભાઈ ભરપાઈ કરશે, એવી વાત? એમાં એવું કઈ છે નથી. એના અંદરમાં એવું છે કે ગયા વર્ષે બી કેન્ટીન ખોલેલી તો એના અંદરમાં પૂરેપૂરો ખર્ચો આપણા હનીફભાઈ કાઝીનો ઉઠો. ફિલહાલ આ વખતે બી એવું જ છે. આપણા ગામની અંદરમાં અમુક ડોનરો તે લોકો પોતાના ફેમિલીના સ્વભાવ માટે અમુક વસ્તુ દેવામાં આવેલી છે એ લોકોએ, તો તે જ લીધેલી છે. બાકી ટોટલ ખર્ચો આપણા હનીફભાઈ કાજીએ જ કરેલો છે. અને તેના અંદરમાં બી ખોટ જાય તો આપણી અને જેટલો પ્રોફિટ મળે એ ટોટલ પ્રોફિટ આપણે ઇસ્તીમાના કામના અંદરમાં દેવાનો છે. ગયા વર્ષે બી આપેલો અને આ વર્ષે બી ઇન્શાલ્લાહ દેવું. તો અમારા વડીલ શ્રી યુસુફભાઈ પણ છે. તો યુસુફભાઈ, કઈ કેવું છે તમારા કેન્ટીન વિશે, આપણા જુવાનિયા અને મતલબ કે જે ખિદમત કરી રહ્યા છે? સલામ વાલેકુમ. અલ્હમ્દુલિલ્લાહ, આપણા કેન્ટીનમાં માશાલ્લાહ છોકરાઓ બહુ મહેનત કરી રહેલા છે ને દિલથી ખિદમત કરી રહેલા છે. એમ કોઈ જોર જબરજસ્તી કે કોઈને જબરજસ્તીથી લાવેલા છે એવું નથી. પણ હજુ તો એ લોકોને ના પાડવામાં છતાં બી એ લોકો સામેથી બધા આવે છે. બરાબર. ખિદમત કરવા માટે. ને કોઈને કોઈ કામ કહેવાની જરૂર નથી પડતી કે ભાઈ તું આ કર કે પેલું કરે. એમ દિલથી બધા પોતાના હિસાબે કામ કરી લે છે ને દિલથી ખિદમત કરેલા છે. અલ્લાહ એમને ખૂબ ખેર દે
અને અલ્લાહ એમને આફિયતની હાથે જિંદગીભર આવી ખિદમતમાં લગાવ્યા રાખે અને અલ્લાહ કબૂલ કરે એમ કીધી. તો માશાઅલ્લાહ આપણા જે પાનોલી હલકાનો ઇજ્તિમાઈ પ્રોગ્રામ કોસંબડી મુકામે થઈ રહ્યો છે, તો માશાઅલ્લાહ આપણા તટકેશ્વરની કેન્ટીનની જિમ્મેદારી છે. તો આપણા ઇકબાલભાઈ જે છે, ઇકબાલભાઈ ચાય માટે આવી ગયા છે. તો ઇકબાલભાઈ ચાય કેવી બને છે આપણા ત્યાં? આપણા ત્યાં ચાય સ્પેશિયલ અને સારામાં સારી ચા મળે છે 5 બરાબર રૂપિયામાં, બરાબર છે. અને ગ્રાહકો ખુશ થઈને જાય છે. બરાબર, તો બરાબર પીવડાવજો તમે. ચા મશહૂર છે. બરાબર. તો જાહિદભાઈ શું કેવું છે તમારે? આપણું કહેવાનું એટલું જ છે કે સૌથી પહેલા તો આપણે તડકેશ્વરના સરપંચ યુનુસભાઈ મહિનાને આપણે દિલથી સેલ્યુટ કરીએ અને એમની તારીફી કાબિલ છે કે જ્યારે પણ ખેડનું કામ હોય તો યુનુસભાઈ સાથે આપણે મશવરો કરીએ તો યુનુસભાઈ આગળ ને આગળ જાય છે. બરાબર. ફિલહાલ હમણાં બી ટોટલ બેડા યુનુસભાઈ તરફથી જ આવેલા છે એમની વાડીએથી, અને એક બી રૂપિયો લેવા વગર બરાબર. એકદમ ફ્રીમાં ગયા વર્ષે બી આપેલા, આ વર્ષે પણ છે. અને જ્યારે પણ ખેડનું કામ હોય આપણે સરપંચ સાહેબ સાથે જ્યારે બી મશવરો કરીએ તો બધામાં આગળ પડતા આપણા યુનુસભાઈ મગિયા સરપંચ છે. એટલે આપણે અને ખાણચામાં બી આપણા ગામના ઇસ્માઇલભાઈ કાજી છે, સરફરાજભાઈ પટેલ છે, ઝુબેરભાઈ ઝંડેરા છે અને અબુબકરભાઈ છે. આ લોકોએ ખાણચા આપેલી છે. આપણા ગામમાં અમુક લોકો એવા છે તે લોકો જાહેર બી નથી કરવા માંગતા કે અમે આ વસ્તુ આપ્યું છે, પણ અમે જાહેર કરતા છે કે અમારી ફરજ બને, એટલે અમે એના માટે કહી રહેલા છે કે ભાઈ એ લોકોએ દિલથી આ વસ્તુ આપ્યું છે. અલ્લાહ તાલા એ લોકોની ખિદમતને કબૂલ ફરમાવે અને એ લોકોનું દિલેલું કબૂલ ફરમાવે વગર માંગે. બરાબર છે. તો માશાઅલ્લાહ આપણા તટકેશ્વરથી ઘણા મતલબ કે દાતાઓ છે જે મતલબ કે ઘણા પૈસાથી અને આ વસ્તુથી મતલબ મદદ કરી છે. અલ્લાહ પાક એમની જાન અને માલમાં ખૂબ બરકત અતા ફરમાવે. અને આપણા તટકેશ્વરના નવયુવાઓ આપણે જોઈ રહ્યા છો, આમલેટની આપણા ત્યાં લારી પણ છે, આમલેટ પણ બને છે. માશાઅલ્લાહ ગોશનો બંદોબસ્ત પણ છે, જે ચિકન કોણ છે અંદર? તો માશાઅલ્લાહ આપણે આખી રાત જાગનાર ડબલ પાલી કરે છે આપણા ત્યાં નવયુવાઓ. આ કેન્ટીનના સ્ટાફ માટે છે. અને માશાઅલ્લાહ તમે જોઈ રહ્યા છો આપણા તટકેશ્વરના નવયુવાઓ જે આખી રાત જાગે છે અને નાઇટ શિફ્ટ કરીને હમણાં મતલબ કે દિવસના એ લોકો સુધેલા છે, આરામ ફરમાવી રહેલા છે.